નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના જે નિયમો છે એની અંદર ફેરફાર કરી દેવામાં આવ્યો છે. તમારે પહેલાં જે છે એ લર્નિંગ લાયસન્સ લેવા માટે 15માંથી 11 પ્રશ્નો સાચા કરવા પડતા હતા, પરંતુ હવે તમારે એટલા બધા પ્રશ્નો છે એ સાચા કરવાની જરૂર નથી. એનાથી તમે ઓછા પ્રશ્નો તમારા સાચા પડ્યા છે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે એ આપી દેવામાં આવશે. આ નિયમો છે એ લાગુ થઈ ગયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે હવેથી તમારે માત્ર કેટલા પ્રશ્નો છે એના જવાબ છે એ સાચા ટિક કરવા પડશે અને તમને તમારું લાયસન્સ છે એ મળી જશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને ચોક્કસ લાઇક કરી દેજો. તો તમે જોઈ શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો, એટલે કે આ નવા નિયમો છે એ લાગુ કરી દેવામાં આવે છે. માત્ર આટલા પ્રશ્નો જ સાચા કરવા પડશે. હવે 15માંથી 11 પ્રશ્નો સાચા કરવાની જરૂર નથી, એમને એમ જ લાયસન્સ મળી જશે. એટલે કે તમે જ્યારે લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ આપો છો ત્યારે તમારે 15 પ્રશ્નો છે એ તમને પૂછવામાં આવે છે. અત્યાર સુધીમાં કેવું હતું કે તમારે એની અંદર પાસ થવા માટે 15માંથી 11 પ્રશ્નો છે એ તમારા સાચા પડવા જોઈતા હતા. તો એના કારણે ઘણા ઉમેદવારો છે એ ફેલ થઈ જતા હતા. તો જે છે એ સરકાર દ્વારા આ નિયમ છે એ હવે બદલી દેવામાં આવ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઘટાડો: ઉમેદવાર 60% જવાબ સાચા હશે તો પણ લર્નિંગ લાયસન્સ મળશે. 2024માં સરકારે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ પાસ કરવાની લિમિટ છે એ ઓછી કરી દીધી હતી. અગાઉ ઉમેદવારે 15 સવાલમાંથી 11 સવાલના સાચા જવાબ આપવા પડતા હતા, પરંતુ હવે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે લર્નિંગ ટેસ્ટ પાસ કરવા ફક્ત 9 સવાલોના જવાબ છે એ સાચા આપવાના રહેશે. એટલે કે અરજદારે માત્ર 60% પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. તમે જોઈ શકો છો કે હવે તમારે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે જે છે એ 11 પ્રશ્નો છે એ પાસ કરવાની જરૂર નથી. તમે જો માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ આપી દેશો તો પણ તમને જે લર્નિંગ લાયસન્સ છે એ મળી જશે. આ નવા નિયમો છે એ 2024ની અંદર સરકારે લાગુ કરી દીધા હતા અને જે 11 પ્રશ્નોના જવાબ સાચા આપવા પડતા હતા એની જગ્યાએ તમારે માત્ર ને માત્ર ફક્ત જે 9 પ્રશ્ન છે એના જવાબ સાચા આપવાના થશે. તો તમે જેવા 9 પ્રશ્નોના જવાબ સાચા આપી દેશો એવું તમને તમારું જે લર્નિંગ લાયસન્સ છે એ મળી જશે. તો મિત્રો, આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે લર્નિંગ લાયસન્સના જે નવા નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. એ અંતર્ગત તમારે હવે માત્ર કેટલા જ પ્રશ્નો સાચા કરવાથી લર્નિંગ લાયસન્સ મળી જશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.